એને મહારાજ હોય એનો 50-60 હજારથી ઓછો પગાર હોવો જોઈએ નહીં. અને હવે કદાચ તમે એને ઓછો આપતા હો 50થી ઓછો, તો આજથી એને 50,000 કરી દેજો. અને તમારી મૂડીમાં કાંઈ ઘાટો આવે એ મને હિસાબ તમે પછી બતાવજો, તો હું હરબર કરી દઈશ. એમાં કાંઈ ઘાટો મોટો આવી જાય તો. ડ્રાઈવર છે તો ડ્રાઈવરનો 40-50 હજારથી પગાર ઓછો ન હોવો જોઈએ. એ આપણો સારથી છે, આપણા ફેમિલીનું એ ભાવિ, એ તો ઘડતર છે. એ એના હાથમાં તો આપણું આખા ભાવિનું લગામ છે. તો એને અને આપણીથી પાછી ગાડીમાં બેસીએ ને તો એ પાછો 3 ઇંચ જ આગો બેઠો હોય, નજીકમાં નજીક ઈ હોય. તો એને 40-50 હજાર આપવા જોઈએ. એને કદાચ ન આપતા હોય, ઓછા આપતા હોય, તો આજે તમે જઈને કહેજો કે ભાઈ હવે તારા આજથી 50,000. એ કે કાંઈ કેમ શેઠ તમારું ખાઈ ગયું છે? એને એમ કહેવાનું અમારું નથી ખાઈ ગયું, પણ એ ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો, એનું ખાઈ ગયું હતું, એટલે આ અમારે આપવા પડે છે. ઘર નોકરને 25,000થી શરૂ કરવાનું. પછી શું કામ નહીં? એનો વાંક હું એમ મને સમજાવો ને તમે, શું કામ આપણે નથી આપતા? એને 7,000માં 10,000માં હું કામ રાખી છે? તો કોઈ પણ વસ્તુની નક્કી ક્યારે થાય? સપ્લાય અને ડિમાન્ડ. કે અહીંયા તમને સપ્લાય મજૂરનો વધારે એટલે સસ્તા મળે, તો એનો બેનિફિટ લેવાનું બંધ કરો અને એને ડબલ પગાર આપો. અત્યારે મોટા ભાગે બધાને શું છે, મોટે ભાગે એ જ કમ્પ્લેન હોય કે માણસોને તૈયાર કરીને વયા જાય છે. વયા નથી જતા, તને અક્કલ નથી એટલે એ તું કાઢી મૂકશો એને. કારણ કે પગાર ભૈયા હું કામ જાય? હવે તમે એની લાયકાત 40,000ની છે, એને તમે 50 આપો, 20% વધારે, 25% વધારે. પછી કોક એને 51માં લઈ જાય તો એને ખોટ જાય. આપણને નહીં જાય, ભલે લઈ જાય, છૂટ છે. આ ગોવિંદ કાકાના આજના વિચારો નથી. આ 30 વર્ષ પહેલા એક મારા મિત્રનો દીકરો 2nd જનરેશન આવ્યું હતું ને, એ મને એમ કહેતો, કાકા ફલાણાને તો હું બતાવી દઈશ, મારા 4 મેનેજર લઈ ગયો. તો મેં કીધું, બધી મેં એની વાત સાંભળી, ખાલી થવા દીધો, અડધી કલાક એ ભાઈને સાંભળ્યો. પછી મેં હળુક દઈને કીધું કે તારા 4 મેનેજર લઈ ગયો ને, હવે આજે જ હું તને ચેલેન્જ આપું છું, તું મારા 10 મેનેજર લઈ જા. તાકાત તારી જેટલી હોય એટલી વાપરી દે, મારા 10 મેનેજરને લઈ જા, છૂટ છે તને. અક્કલ તારામાં નથી એટલે ઓલો મેનેજર લઈ ગયો. મારા મેનેજર તારી પાસે આવે નહીં, તારી સામુય ન જોવે. કારણ કે હું એને એકલા પૈસા નથી આપતો, પૈસા અને પ્યાર, પ્રેમ બધું આપું છું. એટલે એ મને શું કામ છોડે? એટલે અમારી કંપનીમાં આજે નહીં, 55 વર્ષથી નિયમ છે, પગારનો પી બોલવાની મનાઈ છે. કોઈ પણ સ્ટાફ કોઈ પગારનું ડિસ્કસ કરવા આવે એટલે છૂટો, રજા. કારણ શું છે કે એની લાયકાત કરતાં આપણે 20-25% વધારે આપવાનો જ. હા, એકાદ વર્ષ કદાચ એમ આપણી ભૂલ થાય, એવું નથી કે દેર છે પણ અંધેર નથી. પણ એને તમે આપો તો પછી એ કામ કરે ને, એને બીજા કોઈ લઈ જાય નહીં, લઈ ન શકે. અને એ જાય તો તમારો એટલી બધી ગુડવિલ હોય કે તમારે ત્યાં બીજા લાઈનમાં 10 બેઠા હોય. બીજું, આપણે ટ્રેન કરીએ અને બીજા માણસો લઈ જાય તો એનાથી સારી વાત હોય. તમે એક માણસને ટ્રેન કર્યો, તમે એને કામે